મહેસાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। મહેસાણા તાલુકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। વિજાપુર તાલુકામાં આજે ખાબક્યો 5 ઇંચ વરસાદ। અહીં પણ સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને તમામ જગ્યાએ જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મહેસાણા શહેરની અંદર જે રીતે ભારે વરસાદ પડ્યો, લગભગ વહેલી સવારથી અત્યાર સુધીમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। એબીપી અસ્મિતાની ટીમ ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારમાં પહોંચે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સામે સ્કૂલ બસ છે તે બંધ થઈ ગઈ છે, જેના કારણે ત્યાં કેટલાક બાળકો અંદર બેઠેલા જોવા મળે છે। જે રીતે વાહનો અહીંયા બંધ થયા છે, તમામ વિસ્તાર મુખ્ય રોડ છે આ તરફની આ દ્રશ્યો બતાવે કે પાર્કિંગ છે, કેટલીક લક્ઝરીઓ ત્યાં પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી છે। દ્રશ્યોમાં આપની જ્યાં પણ નજર પહોંચે ત્યાં આ રીતે બાળકો, સ્કૂલના બાળકો છે, આપ જોઈ શકો સ્કૂલ આ જે બસ છે તે બંધ થઈ ગઈ છે અને સ્કૂલના બાળકો અંદર છે। આ દ્રશ્યોમાં જોઈ શકો જે વાન છે તે બંધ થઈ ગઈ છે, રસ્તામાં બંધ થઈ છે ને તેમાં બાળકો છે। આ જ રીતે તમામ જે રોડ છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું અને વરસાદના આગમન થતાં આ તમામ રોડ ઉપર અહીંયાથી જ્યાં પણ આપની નજર પડશે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એબીપી અસ્મિતાની ટીમ આ વિસ્તારમાં પહોંચી, મોટી સંખ્યાની અંદર વાહનો બંધ પડેલા જોવા મળી રહ્યા હતા। જો કે અહીંયા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતી જોવા મળી છે, કારણ કે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે મોટી સંખ્યાની અંદર લોકો હાલાકી ભોગવી રહ્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદની આ પરિસ્થિતિ છે મહેસાણાના વિવિધ રોડોની। મહેસાણાનો આ રસ્તો છે જે મોઢેરાથી જીઆઈડીસી તરફનો આ રોડ છે ને આ રોડના દ્રશ્યો જોજો કઈ રીતે મોટું વૃક્ષ ધરાશય થયું છે। જે રીતે ભારે વરસાદનું આગમન થયું ને ભારે વરસાદના આગમન સાથે આ વૃક્ષ પણ ધરાશય થયું છે। ચારો તરફ પાણી, આ દ્રશ્યો છે ચારો તરફ પાણી ભરેલા જોવા મળે છે। વાહન ચાલકો પરેશાન છે, કારણ કે જે રીતે અહીંયા વાહનો બંધ પડેલા જોવા મળે છે, ટ્રેક્ટરના ટાયર ડૂબે એટલું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો કઈ રીતે અહીંયા પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે, સ્કૂલના બાળકો હોય કે અન્ય તમામ લોકો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું, વરસાદના આગમન સાથે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલેલી જોવા મળી છે, કારણ કે પાણી ભરાતા તેનો નિકાલ થયો નથી। વરસાદી પાણીનો નિકાલ ન થતાં જમીન ત્યાં જળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આપ સમજી શકો છો આ ટ્રેક્ટર જઈ રહ્યું છે, ટ્રેક્ટરના ટાયર ડૂબે તેટલું પાણી ભરાયેલું જોવા મળ્યું છે। લગાતાર જેમ આગળ જઈએ તેમ પાણી વધુ ભરેલું જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં ચારો તરફ આપ નજારો આપ જોઈ શકો છો, અહીંયા અલગ અલગ જે હોટલો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। આ તમામ વિસ્તારમાં સ્કૂલ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। આ તમામ વિસ્તારને ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા લોકોને મુશ્કેલી વધી રહી છે। આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે આ બાજુ કેટલાક વાહન ચાલકો પરેશાન છે, કારણ કે જે રીતે ચારો તરફ લોકો પોતાના ઘરથી નીકળવા ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે અથવા તો ચાલતા બહાર નીકળ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખોલતી જોવા મળી છે। હું ફરી એકવાર આ ટ્રેક્ટરના ટાયર બતાવીશ કે આપ સમજી શકો છો કે ટ્રેક્ટરના ટાયર ડૂબે તેટલું પાણી ભરેલું જોવા મળે છે। આ તમામ સોસાયટી છે, દત્ત બંગલોઝ હોય કે પછી અન્ય કોઈ સોસાયટી, તમામ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને આ જ રીતે દરેક વિસ્તારની પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની હાલત કફોડી બની છે, કારણ કે વાહન તેમનું ક્યાં ચલાવવું તે મુશ્કેલ બન્યું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા શહેરની અંદર જે રીતે ભારે વરસાદ ખાબક્યો ને ત્યારબાદના મહેસાણા શહેરના આ દ્રશ્યો છે આપ જોઈશો કઈ રીતે મહેસાણા શહેરના તમામ રોડ ઉપર પાણી ભરાયા છે। મહેસાણા શહેરનો મોઢેરા તરફનો આ રસ્તો છે ને આ રસ્તા ઉપર કઈ રીતે પાણી ભરાયા છે। મોઢેરા ચોકડીથી ટવકો પાટી પ્લોટ તરફનો આ રસ્તો છે ને આ તમામ સોસાયટીઓની અંદર જે રીતે ક્યાંક ને ક્યાંક પાણી ભરાય છે, આ તેના દ્રશ્યો છે। આપ સમજી શકો છો કઈ રીતે
નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે, કારણ કે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક તમામ વાહનો પાણીમાં ગરકાવ થયા છે. દ્રશ્યોમાં આપ જોજો કઈ રીતે આ એક્ટિવાઓ છે તે તમામ ક્યાંક ને ક્યાંક પાણીમાં છે. આ તરફનો સીધો રસ્તો હું આપને બતાવીશ. આ સમજી શકો છો, આ તરફનો સીધો રોડ, આપની નજર જ્યાં પણ જશે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહે છે. લગભગ 2 થી 2.5 ફૂટ પાણી છે. કેટલાક વાહનો બંધ થયા છે. જે રીતે ભારે વરસાદ પડ્યો, લગભગ 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે આ તમામ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. વધુ પાણી ભરાવાના કારણે વાહનો જ્યારે આ રોડ ઉપર આવ્યા ત્યારે કેટલાક વાહનો બંધ પણ થઈ ગયા છે. મોટી સંખ્યાની અંદર વાહનો બંધ થયેલા પડેલા જોવા મળે છે. દ્રશ્યોમાં પણ આપ જોશો કઈ રીતે આ વાહનો તમામ ક્યાંક ને ક્યાંક બંધ છે, કારણ કે જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે. સ્કૂલનો સમય છે અને સ્કૂલના સમયમાં બાળકો જ્યારે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે વરસાદ થયો, જેના કારણે કેટલાક બાળકોનો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જે રીતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, એબીપી હોસ્પિટલની ટીમ જ્યારે ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારમાં પહોંચી છે અને અહીંયા આપ સમજી શકો છો કે જે રીતે અહીંયા વરસાદનું આગમન થયું છે. આ દ્રશ્યો આપ જોવા મળી જશે. જે રીતે વરસાદનું આગમન થયું છે અને વરસાદના આગમન સાથે મોટી સંખ્યાની અંદર વાહનો બંધ થયા છે. પરિસ્થિતિ ઊભી થઈ તે આપ સમજી શકો છો, કારણ કે જે રીતે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા શહેરની અંદર જે રીતે 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ મહેસાણા શહેરની છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો, મહેસાણાના બીકે રોડના દ્રશ્યો છે. મહેસાણા શહેરના તમામ રોડ ઉપર આ જ રીતે પાણી ભરાયા છે. લોકોની દુકાનો સુધી પાણી પહોંચ્યું છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. જે રીતે મહેસાણા શહેરની અંદર ભારે વરસાદ થયો અને વરસાદના આગમન સાથે ક્યાંક ને ક્યાંક મહેસાણા શહેરના મુખ્ય રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. મહેસાણા શહેરના તમામ રોડ ઉપર આ જ રીતે પાણી ભરાતા લોકો પરેશાન છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને લોકોને હાલાકી પડી છે. અનેક વાહનો બંધ થઈ ગયા છે. લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. આજે સોમવાર છે ને સોમવારના દિવસે લોકો પોતાની ઓફિસ કે પોતાની દુકાન તરફ જવા માટે રવાના થાય છે. ત્યાં જ વરસાદનું આગમન થાય છે. વરસાદના આગમન સાથે મુખ્ય રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. હારું નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.